સ્વામિનારાયણ હરે. શ્રી હરિ કૃષ્ણ ભગવાનનો જન્મ થયો તે કથાને સાંભળી ઉત્તમ રાજા પૂછવા લાગ્યા કે હે સ્વામી, આ જન્મની કથાને આપ વિસ્તારથી કહો. મુક્તાનંદ સ્વામી કહે, હે ઉત્તમ રાજન, પૂર્વ દેશમાં સરજુ નદી કિનારે અયોધ્યા નગરી છે. સરવાર દેશ કહેવાય બધો. સરવરિયા જ્ઞાતિના ઘણા બધા જમીનદાર વિપ્રો રહે છે. બધા જમીનવાળા બ્રાહ્મણો બધા ત્યાંના છે ને, જમીનદાર બ્રાહ્મણો. એમાં 13 ઘર ઉત્તમ ગણાય છે. 13માં ધર્મદેવનું ઘર છે. તેમનું ઇટાર ગામ શહેર ગરાસ તરીકે મળેલું. ઇટાર ગામ આખું ધર્મદેવનું, એટલે એના પિતાનું. ધર્મદેવ તો પછી છપૈયા આવતા રહ્યા. તો એ દેશમાં છુપૈયા ગામમાં શ્રીહરિનો જન્મ થયો. તે જન્મ સમયે મોટો તેજનો સમૂહ દેખાણો. ઘરમાં તેજ ભરાઈ ગયું આખું. અને તેજ એટલું બધું વધ્યું, ઘરમાંથી બહાર નીકળીને આખા બ્રહ્માંડમાં ભરાઈ ગયું. 8 આવરણને ભેદી અને એ તેજ અક્ષરધામમાં જે તેજ છે ને એમાં એક થઈ ગયું. તેજ બધું. ભક્તિ માતાને તો કઈ શુદ્ધ ન રહી કે આટલું બધું તેજ. આશ્ચર્ય થયું મનમાં. અને એ તેજમાં દ્વિભુજ રૂપે ભગવાન પ્રગટ થયા. ત્રણેય ભુવનમાં આનંદ છવાઈ રહ્યો. ધર્મદેવ ઘરમાં આવ્યા, ત્યાં પણ એને તેજના સમૂહમાં શ્રી કૃષ્ણ રૂપે ભગવાનના દર્શન થયા. વૃંદાવનમાં જેવા થયા હતા ને એવા અદ્ભુત મૂર્તિ. સરસ મજાનો મસ્તક પર મુગટ ધારણ કરેલો, કાનમાં કુંડળ, હાથમાં પોંચી, વીંટી, કણા, એમ અદ્ભુત આભૂષણો, દિવ્ય પ્રકાશમાન ભગવાનની મૂર્તિ જોઈ ધર્મદેવ પ્રાર્થના કરવા લાગ્યા છે. ભગવાન જેવા અક્ષરધામમાં છે તેવા અદ્ભુત દિવ્ય રૂપે દર્શન આપ્યા. એટલે ધર્મદેવ ભક્તિ માતા ભગવાનની સ્તુતિ કરી. સ્તુતિમાં કૃષ્ણ અવતાર ધારણ કરીને જે ચરિત્રો કર્યા ને એ બધા ભગવાનને સંભળાવ્યા. સુદામા જેવાના દારિદ્ર્ય દૂર કર્યા. પછી પાંડવોને સુખી કર્યા. અને જે કોઈ શરણે આવ્યા તેને અભય પદ આપ્યું ભગવાને. એવી જ રીતે અમારા ઉપર તમે આજે કૃપા કરી અને અમારે ત્યાં પ્રગટ થયા છો. સ્તુતિ સાંભળીને ભગવાન કહેવા લાગ્યા કે હે માં, તમે હવે ચિંતા કરશો નહીં. વ્રજની વાત સાંભળી આવે એટલા માટે મેં આ અલૌકિક દર્શન તમને આપ્યા છે. એમ કહી ભગવાન પોતાનું તમામ તેજ સંકેલી અને નાના બાળ બની ગયા. બાળ રૂપે શ્રીહરિના દર્શન થયા. બધાને ધીરજ આવી અને લોકો જય જયકાર કરેલો છે. બોલીએ શ્રી ઘનશ્યામ મહારાજની જય. ચૈત્ર સુધી 9મીનીઓ રાત્રે 10 ઘડી રાત્રિ વ્યતીત થતા, એટલે 10 વાગ્યે પ્રભુ પ્રાદુર્ભાવ થયા. ઇન્દ્રાદિક દેવતાઓ પુષ્પની વૃષ્ટિ કરી. ગંધર્વો બધા ગાન કરવા લાગ્યા. દેવ જાતિની સ્ત્રીઓ બધી નાચવા લાગી. બહુ આનંદ થયો બધાને આખી ત્રિલોકીમાં. અને સગા સંબંધી હતા, આજુબાજુના બૈરા, એ બધા જન્મના કીર્તનો ગાવા લાગ્યા. લ્યો, ભગવાન પ્રગટ થાય એના બધા કીર્તનો ગાય છે. છપૈયે પ્રગટ થયા ઘનશ્યામા, ભાવે કરી ભક્તિ ધર્મ ને ધામ. છપૈયે પ્રગટ થયા ઘનશ્યામા, ભવ બ્રહ્મા દેવ આવ્યા ત્યાં દોડી. કરે ઘણી વિનતી બેઉ કર જોડી. ભલે આવ્યા ઉધારવા જન ક્રોડી. છપૈયે પ્રગટ થયા ઘનશ્યામા. નદીઓ બધી નિર્મળ બનેલી છે. સુખકારી પવન વાય છે. સંતોના મન શુદ્ધ થયેલા છે.
ભગવાનના ભક્તોને આનંદ થયેલો છે, અસુર લોકોને ત્રાસ ઉત્પન્ન થયેલો છે. અને હરિપ્રસાદ પાંડેને ઘેર વાજિંત્રો વાગે હો, આખી રાત્રિ, બીજો આખો દિવસ સતત વાજિંત્રો વાગે છે. સ્ત્રીઓ બાળકને આશીષ દેવા લાગી છે. અને એ બધા દહીં, હળદર અને કંકુ એકબીજાને ઉડાડતા છતાં હાસ્ય વિનોદ કરતા એકબીજાને છાંટવા લાગ્યા. લ્યો, ધર્મ ઘેરા આનંદ ભયો, જય બોલો ઘનશ્યામ કી, લખ્યું માં. લ્યો, કંકુ ને હળદર ને બધા એકબીજાને પરસ્પર ઉડાડી હોડીને નથી કે હેરાન થતા બધા, એમ ધર્મદેવના આંગણે ધર્મદેવ સ્નાન કરી અને જાતકર્મ સંસ્કાર કરાવ્યો છે. જો તમારા ઘરે બાળકનો જન્મ થાય ને એટલે જન્મના સમાચાર મળે એટલે તમને સ્નાન કરવાનું હોય છે. કોઈક મરી જાય ત્યાં તો નાતા હશો, જન્મે ત્યારે એના પિતાને નાવાનું હોય ખાસ, એને જાતકર્મ સંસ્કાર કહેવાય. રિવાજ નથી, બાકી એમ સ્નાન કરવું પડે, એના પિતાને સ્નાન કરવું પડે એમ. બ્રાહ્મણોને ખૂબ દક્ષિણાઓ આપી, યાચકો આપ્યા હતા, એને તૃપ્ત કર્યા. મુક્તાનંદ સ્વામી કે દાદા ખાચર, આવા ભગવાનના ચરિત્રો જે સાંભળે અને ગાય તેને મનોવાંછિત ફળ મળે અને અવિચળ હરિપદની પ્રાપ્તિ થાય છે. હરિપદ એટલે શું? ભગવાનનું ધામ ગાઈ દો, અક્ષરધામ. ભગવાનના પ્રાગટ્ય પછી માત પિતાને અતિશય આનંદ થયો. ધર્મની 12 પત્નીઓ અને પૂરની નારીઓ અને મંગળ સાજ લઈ અને ભગવાનને વધાવા લાગી છે. શ્રીહરિનું મુખ દેખીને તૃપ્ત થતી નહોતી, જોયા જ કરીએ હો. ઘનશ્યામનું મુખ જાણે જોયા જ કરીએ. લ્યો, પરી ન હટે, પરી આવે, એટલો આનંદ હતો. માત પિતા ભગવાનમાં દિવ્ય ભાવ ભૂલી અને પુત્ર જાણી અને લાડ લડાવવા માંડ્યા છે. ભગવાન પોતાની માયાથી ભાવ ભૂલાવી દે. ધર્મદેવના ઘરમાં સંપત્તિ વૃદ્ધિ પામી. ભગવાન વધાર્યા ને, હે સુખી સુખી થઈ ગયા. સત્યવાદી બધા સુખી થયા. નાસ્તિક વગેરે અસુરો બહુ દુઃખી થયેલા છે, એને અપસુકનો થવા લાગ્યા. પુરુષોના ડાબા અંગ ફરકવા લાગ્યા અને સ્ત્રીઓના જમણા અંગ ફરકવા લાગ્યા. ખબર હે ને, સ્ત્રીઓનું જમણું અંગ ફરકે તો અપશુકન કહેવાય, અને પુરુષનું ડાબું અંગ ફરકે ને તો અપશુકન કહેવાય. પુરુષનું જમણું અંગ ફરકે તો શકન, અને સ્ત્રીનું ડાબું અંગ ફરકે તો શકન. એમ અલગ અલગ હો, હરખું ન સમજવાનું પાછું. અસુરોને બધાને ખરાબ સ્વપ્ન આવવા લાગ્યા કે રાત્રે ઊંટ ઉપર બેસી અને દક્ષિણ દિશામાં જતા હોય ને એવું લાગ્યું ને. ઘરની સામે જોઈને કૂતરા રડવા લાગ્યા. અપશુકનની નિશાનીઓ બધી. રાત્રે ગાયો રડવા લાગી, કાગડાઓ ક્રૂર શબ્દ બોલવા લાગ્યા. બપોરે 12 વાગે શિયાળિયા બોલવા લાગ્યા. લ્યો, નકો બપોરે શિયાળિયા ન બોલે, રાત ન બોલે 12 વાગે. કપોત ને ક્રૂર શબ્દો બધા કરે છે. ઘર ઉપર ગીધ અને સમડાઓ ઉડવા લાગ્યા છે. સૂર્ય, ચંદ્ર અને તારાઓ આમ આકાશમાંથી ખરી પડતા હોય ને એવું દેખાય ને, ખરતા હોય એવું. આ ભયંકર અપશુકનો કહેવાય. આવા અપશુકનો જોઈને અસુરનો ગુરુ કાલિદત્ત બોલ્યો કે આપણા ઉપર દેવીનો કોપ થયો હતો અને આપણો શત્રુ હરિ એનો અવતાર થયેલો છે. બાલ્યા અવસ્થામાં જેને મારવો, મોટો થઈ જશે તો પછી મારી શકાશે નહીં. પછી તો મંત્રનો જાપ કરી અને કાળી અને વિકરાળ કૃત્યાઓ ઉપજાવી. ભયંકર કૃત્યાઓ બધી હો, કોટરાઓ અલગ અને કૃત્યાઓ અલગ. આ તો 3જે દિવસે આવી છે, એકાદશીને દિવસે. કોટરાઓ વળી 6 દિવસે આવી હતી. આમાં કૃત્યાની વાત લખી છે. એવી ભયંકર ફાળેલા મુખવાળી અને માણસની ખોપરીઓ હાથમાં લીધેલી અને ભયંકર હથિયારો હાથમાં લીધેલા અને મારો મારો કરતા આવી. છુપિયામાં એકાદશી હતી એટલે જાગરણ કરતા હતા રાત્રે, ભક્તિ માતા અને ધર્મદેવને. તો ત્યાં આવી અને શ્રીહરિનો કંઠ પકડીને આકાશમાં લઈ જ ગઈ. લ્યો, કૃત્યાઓ. ભક્તિ માતા રડવા લાગ્યા. ધર્મદેવ આવીને જોયું તો ઘનશ્યામ નથી, એ પણ રડવા લાગ્યા. તરત હનુમાનજી આવી ગયા. હો, આજ શનિવારે નહીં, હનુમાનજી તરત આવ્યા. એની આરાધના કરતા હતા ને.
હનુમાનજી આવીને કે હે માં, હે ધર્મ પિતા, કેમ રડો છો? ભક્તિ માતા કે મારો પુત્ર ઘનશ્યામ તેને કૃત્યાઓ લઈ ગઈ. હનુમાનજી કે કાંઈ નહીં કરી શકે કે લ્યો હું આવી ગયો હું ને રક્ષણ કરવા. ભક્તિ માતા કે તો હું લઈ આવજા. હનુમાનજી એટલે વાંદરો, બીજું શું સમજા, લાંબા પૂછડા વાળો. એ કે વાંદરા મારા ઘનશ્યામના વખાણ પછી કરજે, પછી તું લઈ આવ તારથી લેવાય તો. હનુમાનજી કે માં તમે કાંઈ ચિંતા ન કરો, ભગવાન સંભાળો, ભગવાનને સામનાણ કરો, હું હમણાં જ લઈ આવું કે લ્યો. એમ કહીને હનુમાનજી ઉડ્યા. હનુમાનજી કે મારું વ્રત કરે એને કોઈ પ્રકારનું કષ્ટ આવે જ નહીં કે લ્યો, એમ કહી અને ઉડ્યા હો. હવે કૃત્યાઓ ઘનશ્યામને લઈ ગઈ હતી છે આંબાવાડિયામાં. ઘનશ્યામે કરડી દ્રષ્ટિ કરી, થોડી બળવા લાગી. ઘનશ્યામને મૂકી દીધા. આકાશમાં ચંદ્ર પોતાની કિરણોથી આમ ધીરે ધીરે સારી જગ્યામાં બેસાડ્યા. કૃત્યાઓ ચારે બાજુ આંટા માર્યો, મારો મારો પણ બાજુમાં આવી શકતી નથી. ત્યાં તો હનુમાનજી આવી ગયા. હનુમાનજીને જેવા જોયા ને એટલે કે ભાગો ભાગો, સમજ્યા, મારો મારો કરતી હતી એનામાં તો ભાગો ભાગો થઈ ગયો, સમજ્યા, મંડી ભાગવા બધી ત્યાંથી. હનુમાનજીને ભૂત બધા ઓળખ્યો કે પૂછણવાળો આવે એટલે ભાગી જ છૂટે. ભૂત હોય કે પ્રેત હોય કે ડાકીની કે સાકીની બધા બીવે એનાથી. મંડી ભાગવા. હનુમાનજી કે એક હાકલ નાખ્યો, જવાનું નથી, થોડોક પ્રસાદ લેતી જાઓ. એમને થોડી જવા દેવાય કે અહીંયા આવીશું તો ભગવાન પાસે આવ્યા, કાંઈક તો પ્રસાદ લેવો પડે કે નહીં. પછી હનુમાનજી પૂછડું વધારી અને એ બધી જેટલી હતી ને ભારો બાંધ્યો અને પગનો પ્રહાર કર્યો, સમજ્યા, કૂદકા માર્યા જોરદાર માથેથી. એ કૃત્યાઓ કે કોટી અપરાધો કર્યા હશે, પણ હવે અમને જીવતી છોડો, કાંઈક દયા કરો, દયા કરો. બીજી વાર નામ ન લઈ કે આ ગામનું હે કે હો નહીં આવી. હનુમાનજીને એમ થયું કે મારી ક્યાં નાખવી બધાને હો, હજી આ પ્રભુનું પહેલું જ ચરિત્ર છે ને, પહેલું જ હો. હા હો. પછી ભારો છોડીને ઉડાડી દીધો આકાશમાં, જ્યાં જે પડી ત્યાં જઈને. કૃત્યાઓ બધી કાલિદત્ત પાસે આવીને કે બાળક છે નાનો પણ સમર્થ બહુ હોય કે એનો સેવક એક વાંદરો આવ્યો, અમારા હાડકાં ભાંગી નાખ્યા, માન જીવતી આવી કે લ્યો. અને કાલિદત્તને એટલી કહેતી ગઈ કૃત્યાઓ કે તને જેથી મરવાની હોશ થાય ને તેથી છપૈયા જાજે કે હો, પાછો નહીં આવે એ નક્કી. હનુમાનજી નાનું સ્વરૂપ ધારણ કરી ઘનશ્યામને તેડી અને ઘરે લઈ આવ્યા. ભક્તિ માતાને સોંપ્યા. ભક્તિ માતા ખૂબ રાજી થયા કે હે મારુતિ, તમે અમારી બહુ પીડા ટાળી હો, અમને પુત્રની આશા નથી. હવે 3 દિવસનું બાળક અને આવી ભયંકર રાક્ષસીઓ લઈ જાય પછી આશા હોય? ભક્તિ માતા કે અમને આશા નથી અને તમે લઈ આવ્યા, અમને બહુ આનંદ થયો હો. એ કે જો અમારી સહાય કરજો, આવી જ્યારે જરૂર પડે ત્યારે. તમને કુળદેવ જાણી અને કાળી 14ને દિવસે તમારું ચોક્કસ પૂજન કરીશું. હનુમાનજી કે માં, તમારા પુત્ર છે એ સ્વયં ભગવાન છે, એ કોઈથી ડરે એવા નથી. તમારા વંશની વૃદ્ધિ કરશે, શરણાગતની રક્ષા કરશે અને મારો મહિમા પણ ખૂબ વધારશે. એમ કહીને અંતર્ધાન થઈ ગયા. આ વાત સાંભળતા પ્રેમવતીને અંતરમાં અલૌકિક આનંદ થયો હો. હનુમાનજીએ રક્ષા કરી. એ સગા સંબંધની આગળ બધાને આગળ હનુમાનજીની વાત કરી હો કે હનુમાનજીની પૂજા કરવી કાળી 14ને દિવસે તો ખાસ. પછી છુપૈયામાં રહેલા પ્રભુ અવનવા અનેક ચરિત્રો કરેલા છે. ઓલા ચંદ્રમાની સાથે રમે, બગાસામાં બ્રહ્માંડના દર્શન કરાવે. એમ કરતા કરતા માર્કંડેય મુનિ આવ્યા હો છુપૈયામાં. ધર્મદેવે કીધું જ્યોતિષને જાણો છો? તો કે વિશેષ એને જાણું છું. કે લ્યો જ્યોતિષ શાસ્ત્રી હતા. તો કે મારા પુત્રને નામકરણ સંસ્કાર નથી થયા કે હો, ટાઈમ થઈ ગયો ઘણો, આસુરોની ઉપાધિમાં રહી ગયા, નામકરણ કરવાનું ભૂલી ગયા. આમ 12મે દિવસે કાયદો ખરો, પણ 100 દિવસ થઈ ગયા એટલે કેટલા 2-3 મહિના થઈ ગયા ને, 3-3.5 જેવા મહિના થઈ ગયા. તો માર્કંડેય મુનિ કે પણ આવતીકાલે જ સારામાં સારું મુહૂર્ત છે કે હો. પછી તો માંગલિક સાજ બજો તૈયાર કર્યો. બીજે દિવસે સ્ત્રીઓને ખબર પડી નામકરણ સંસ્કાર આવી કે બધી મંગળ ગીતો ગાવા લાગી. માર્કંડેય મુનિ કુંડલી બનાવી અને જોઈને કહ્યું કે આ તો અનંત ગુણના સાગર છે, બધા યોગ હોય, ખબર યોગ, કે આ બધા યોગથી પર છે કે લ્યો
બધા યોગથી પર. કોઈ અથડાતો નથી, નહીતર અમુક ગ્રહ અથડાતા હોય ને માણસને દુઃખી કરે. આનો એક એક ગ્રહ અથડાતો નથી, બધા યોગ થકી પર છે આનો. ચરણમાં 16 ચિહ્નો છે, જમણા હાથમાં રેખાઓ છે, માટે મહાન ઐશ્વર્યવાન છે. કર્ક રાશિમાં જન્મ હોવાથી હરિનામ થશે. ચૈત્ર મહિનામાં જન્મ છે માટે કૃષ્ણ નામ થશે. 2 નામ ભેળા કરો તો હરિકૃષ્ણ એવું નામ પ્રખ્યાત થશે તમારા પુત્રનું. તપ અને ત્યાગ કરવામાં શિવજી જેવા થશે, માટે એનું નામ નીલકંઠ પણ થશે. પછી કેટલાક બધા ગુણો ગાયા હો. ગુણો કર્મને અનુસારે નામ તો અનેક થશે, પણ હે ધર્મદેવ, ભગવાનના ગુણ સાંભળવામાં પૃથ્વીરાજા જેવા થશે. પૃથ્વીરાજા કેવા હતા કહેતા? ભગવાન પાસે કાન કથા સાંભળવા માટે કાન માગે કે 2 કાન પૂરા નથી થતા. આપણે તો વધી પડતા હશે ભલે. એક મને 10,000 કાન આપો કે લ્યો. કેટલા? 10,000. ત્યાં શરીરમાં માય ક્યાં? કેટલા હોલ કરવા ગયો માય? એટલે એટલી મને શ્રદ્ધા આપો, ભગવાનની કથા સાંભળ્યા જ કરું એમ. તૃપ્તિ ન થાય. 10,000 5,000 માણસો કથા સાંભળે ને એટલા એ બધાનો ભાવ ભેગો કરી હું એકલો કથા સાંભળું કે લ્યો, એટલી મને શ્રદ્ધા વધે એમ. ભગવાનની ભક્તિ કરવામાં અંબરીશ રાજા જેવા થશે. દાસપણામાં હનુમાનજી જેવા થશે. આત્મજ્ઞાનીમાં કપિલ ભગવાન જેવા થશે. બહુ વાતો કરી હો. આજ્ઞામાં વર્તવામાં ભરતજી જેવા થશે. અધર્મ સર્ગથી યુધિષ્ઠિરની પેઠે દરશે. દાન આપવામાં રંતી રાજા જેવા થશે. ભગવાનનું જ્ઞાન જીવોને આપવામાં નારદજી જેવા થશે. અને ભગવાનનો કે ભગવાનના ભક્તના અવગુણ અભાવ લેવા નહીં, એમાં જાનકીજી સમાન થશે. લ્યો, એનો નંબર પેલો આવ્યો. કેનો? સીતાજીનો. વગર વાંકે રામે ત્યાગ કર્યો હતો ને, ગોર જંગલમાં મૂકી આવ્યો હતો લક્ષ્મણજી. આશ્રમમાં મૂકવા નતા ગયા, એમને એમ સીતાજીને. તો સીતાજી લક્ષ્મણજીને એમ કીધું કે શ્રી રામજીને એમ કહેજો કે સીતાજી વાલ્મીક ઋષિના આશ્રમમાં સુખે તમારું ભજન કરશે, મારી કાંઈ પણ ચિંતા કરે નહીં. અભાવ ન લીધો, વગર વાંકે મારો ત્યાગ કર્યો, જરાય અવગુણ લીધો નહીં. પ્રશ્ન ઉત્તર કરવામાં બૃહસ્પતિની સમાન થશે. ધીરજ રાખવામાં બલિરાજાની સમાન થશે. બંને ચરણમાં 16 ચિહ્નો હોવાથી સૌ જનને અભય આપનારા થશે. અશરણ શરણ થશે. વિષ્ણુની પેઠે આસુરી જનોથી દૈવી જીવોનું રક્ષણ કરશે ને તમારી પણ અનેક રીતે રક્ષા કરશે. આવા માર્કંડેય મુનિના વચન સાંભળીને ધર્મદેવ બહુ રાજી થયા હો. ખૂબ દાન દક્ષિણા વસ્ત્રો અને ખૂબ ભેટો કરી માર્કંડેય મુનિને. માર્કંડેય મુનિ મીનસાગરે જઈ 2 દિવસ મધુવૃક્ષ નીચે બેસી અને ભગવાન શ્રી ઘનશ્યામનું ધ્યાન કર્યું ને પછી ત્યાંથી પ્રયાગ ક્ષેત્રમાં ગયા. એમ કરતા કરતા ઘનશ્યામને 5મો મહિનો બેઠો. 5 મહિનાના થયા એટલે પહેલા પૃથ્વી ઉપર બેસાડવાનો સંસ્કાર કર્યો, ભૂમિ ઉપવેશન સંસ્કાર. વારાહે સહિત પૃથ્વીનું પૂજન કર્યું, એનો પણ મોટો ઉત્સવ કર્યો, કેટલા બ્રાહ્મણોને જમાડ્યા. એમ કરતા 7મો મહિનો આવ્યો એટલે કર્ણવેદ સંસ્કાર કર્યો. તમે કાન વેધો કઈ સંસ્કાર કરો એમને હોય ખાલી તમે. કર્ણવેદ સંસ્કાર છે, એના વૈદિક મંત્રો છે. હરિ ઓમ ભદ્રં કર્ણેભિઃ શ્રેણુયામ દેવા ભદ્રં પશ્યેમાક્ષભિર્યયત્રાઃ સ્થિરૈરંગૈતુષ્ટવા ઘુષસ્તનુભીર્વ્યસેમહિ દેવહિतं યદાયુઃ. તમે બ્રાહ્મણને રાખતા નહીં હોય ભેગા, નકો બોલે ભેટ કરવી પડે થોડી ગો. પછી આવા બધા વૈદિક મંત્રોથી કર્ણવેદ સંસ્કાર થયો. પછી અન્નપ્રાશન સંસ્કાર, પહેલું વહેલું અન્ન જમાડવાનું. પછી શ્રીહરિની ભાવના જાણવા માટે એક વૃત્તિ પરીક્ષાનો સંસ્કાર છે. જોકે આપણે કોઈ કરતા નથી. એક પાટ રાખે, એના ઉપર બધું ગોઠવે, પૈસા રાખે ને કપડું રાખે ને હથિયાર રાખે ને દાગીનું રાખે ને પુસ્તક રાખે ને આમ બધું ગોઠવ્યું હો.
પછી બાળકને મૂકે, કઈ વસ્તુ ઉપાડે છે, રમકડા રાખે ને જાત જાતનું બધું રાખે. તે ઘનશ્યામ મહારાજને બધું રાખ્યું હો, પછી મૂક્યા રડતા રડતા ગુડે. હજી કેટલા મહિનાના થયા? 5-7 મહિનાના થયા, 7-8 મહિનાના. હવે કઈ વસ્તુ પ્રસન્ન કરે છે એનું ભવિષ્ય જાણવા માટે તો શ્રીહરિ ગયા, પુસ્તકો પર હાથ મૂકીને પોતાની રુચિ બતાવી. હો, શાસ્ત્ર ઉપર હરિ ધરે સો હાથા, નિજ રુચિ દેખાય નાથા. માત બીડે નિજ યુર में લાલા, ચુંબન કીને કર પ્રીત વિશાલા. હવે આવી એક સંસ્કાર થાય તો એકલા ધર્મ ભક્તિ ખાલી ઘરમાં બેઠા ન કરી લે, સગા સંબંધીને બધાને બોલાવે. હે ઘણા બધા બેઠા હોય, જો કે બોલાવા નતા પડતા, ઘર ભર્યું જ રહેતું ધર્મદેવનું છપૈયામાં. હો, એ નાના છોકરા ને બૈરાઓ ને ગેડા બોઢા ને બધા પડ્યા જો ઘરમાં, કાઢવા પડે બારે. ઘનશ્યામના ચરિત્રો જોવામાં એટલો આનંદ આવતો કે આખો દિવસ ઘર ભર્યું રે. તે બધા જોતા હતા. બૈરાને એમ કે વસ્ત્ર ઉપર હાથ મૂકે, હારો સાડીનો ઓલું શું કહેવાય વેપારી થાય ને તો આપણે હાડીઓ મળે, સમજ્યા ને. બધા માણસોને અલગ અલગ ભાવના, જેને જેવું હોય એવું. ભક્તિ માતાને એમ કે પૈસા ઉપર હાથ મૂકે તો ધનવાન બને એમ. ધર્મદેવને એમ કે પુસ્તક ઉપર હાથ મૂકે તો સારું, સમજાય કે નહીં, તો શાસ્ત્રવેત્તા બને, પંડિત બને, ભણે. એટલે બીજા બધાના મનની ભાવના છોડી અને ઘનશ્યામ મહારાજ એક પિતાના મનની ભાવના જોઈ અને પોતે શાસ્ત્ર ઉપર હાથ મૂક્યો. ત્યારે બધાને એમ થયું કે આ તો મહાપંડિત થશે, બધાને ખૂબ આનંદ થયો. હો, માત પિતા પ્રસન્ન થયા, ભક્તિ માતા તેડી લીધા, ચુંબન કર્યું. સૌ સ્ત્રીઓએ શ્રીહરિને રમાડવાનો આનંદ થતો. એ કથા લખી જો આમાં. વૃદ્ધ અને વિદ્યાવાન પણ તેમને દેખીને ભાન ભૂલી જતા, અમે બુઢ્ઢા એ ખબર નહીં પડે. લ્યો, છોકરા ભેગા રમવા મંડી જતા, પોતાનું ભૂલી જતા. શ્રીહરિ પણ સૌને ગમી જાય એવા ચરિત્રો કરતા. તેથી રમાડવાનો ભાગમાં આવતા નહીં. રમાડવા ન મળે, લાઈન લાગે. ઘનશ્યામને રમાડવાની લાઈન લાગે. બૈરાઓ પાણી ભરવા જાય ને ભૂતે કુએ તો હેલું બધી બારે ઓટલામાં જ રાખી અને ઘરમાં આખો દી પડ્યું. આખો દી ભક્તિ માતા વઢે. એ કે તમારા સાસુ સસરા વઢે મને કે જાઓ ઘરે, કે લ્યો આખો દી પડી હો. ઘનશ્યામ તો મારો છે, મને રમાડવા મળતો નથી ને આખો દી તમે જ રમાડ્યા કરો. એ બધા બૈરાઓ કે માં પણ રમાડવાની મજા બહુ આવે છે, ઘરે જવાની મજા નથી આવતી, આખો દિવસ રમાડ્યા કરે. વળી બોલતા શીખવાડે ને, તોતડી વાણી બોલે તો હવને મીઠી લાગે ને. કેવો સુંદર ચરિત્રો લખ્યા છે જો. બીજી સ્ત્રીઓ પણ હાસ્ય વિનોદ કરીને વાણી શીખવતી કે બોલો હે અંબ, હે તાત, એવું શીખવાડે. હો, દૂધ સાકર મીઠાઈ આપતી શ્રીહરિને. એમ કરતા શ્રીહરિ ધીરે ધીરે ડગ ભરવા લાગ્યા, એટલે પગલું ભરતા ચાલતા. અગ્નિ કે સર્પને દેખીને પકડવા દોડતા. લ્યો, કાળો નાગ દેખાય ને તોય પકડવા દોડે ને. કોઈક અટકાવે તો રડવા લાગે, રૂએ પાછા. વળી એમને ફોસલાવીને વળી છાના રાખવા પડે. ઘૂંટણ ભર ચાલવા લાગ્યા. ઉમરો ચડતા ગલોટીઓ ખાઈ જતા ને પડી જતા, ટેકો દઈને ઊભા થતા. ને લ્યો, આવું અસમર્થપણું બતાવે ભગવાન પૃથ્વી ઉપર આવે ત્યારે. હાસ્ય વિનોદ કરતા પણ ક્યારે પણ રડતા તો નહીં. શીત ઉષ્ણતા અને મચ્છરને સહન કરતા. આવા સુશીલ કુમારને દેખી અને માત પિતા બહુ આશ્ચર્ય પામ્યા. મુક્તાનંદ સ્વામી કે ઉત્તમ રાજન, આવા ભગવાનના પરમ મંગળકારી ચરિત્ર જે કોઈ અંતરમાં ધારે તો એ જીવ કદાચ નરકમાં પડ્યો હોય ને તો નરકમાંથી બહાર નીકળી જાય. એટલો મહિમા છે આ કથાનો. કેટલો નરકમાં પડ્યો હોય ને આવા ચરિત્રો હૈયામાં ધારે તો તત્કાળ એનો ઉદ્ધાર થાય છે. પણ ભગવાન ભેગો જ પડ્યો હોય ને હાવ ગમ્માર હોય, ગબડ ગંડ, તો તેનો કદી ઉદ્ધાર થતો નથી. ભેગો પડ્યો હોય પણ મહિમા કાંઈ ન હોય. બ્રહ્માંડનું સુખ મળે ને વચનમાં કદાચ દુઃખ જેવું જણાતું હોય તો પણ ભગવાનનું વચન અપાર સુખદાયી છે એમ માને
તે જ ભગત સાચો છે. એવી રીતે 41મો તરંગ થયો. સહજાનંદ સ્વામી મહારાજની